જય દ્વારકાધીશ. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં ન હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુકના પેજને પણ ફોલો કરી લેજો. તો આપણે જવાનું છે ભાઈ બેંગ્લોર, અને આપણે આવી ગયા છીએ અત્યારે અલંગની માર્કેટમાં. જુઓ અલંગ આપણે હાલ્યા જાય છે, ત્રાપસથી ડન મારી દીધો. અલંગ હમણાં થોડીક વારમાં પૂગી જવું, 5-10 મિનિટમાં. અને આપણે ભરવાની છે સાકટે બેંગ્લોર. તો હવે જોઈ કેવી આપણી જર્ની રહે એમ. તો નવા નવા દ્રશ્યો તમને બતાવતા રહીશું. તો હાલો મળીએ આપણે અહીંયા ડાયરેક્ટ પાર્ટી પાસે કાંઠે જઈને. તો જો ભાઈ શરૂઆત થઈ ગઈ છે. આપણે ગાડીના ભત્તા બધું કમ્પ્લીટ ખોલી નાખ્યું અને ક્રેન આવી ગયા. અહીંથી થોડાક 2-3 પીસ છે એ અહીંથી નાખવાના છે ને બીજું પાછું બદલાવાનું છે આપણે જગ્યા. તો હાલો અહીંથી 2-3 પીસ નાખી દઈ. તો ભાઈ જવાનું છે બેંગ્લોર. તો ભાઈ જો આપણે કાંટો કરાવી નાખ્યો છે, 2 પીસ નાખ્યા અને 5 ટન વજન આવ્યો. અને હવે જવાનું છે અલંગ 16 નંબરમાં. તો મહાકાળીમાના મંદિર પાસે 16 નંબર પ્લોટ છે, ત્યાં જવાનું છે. અને જુઓ તમે અલંગની રોનક હો ભાઈ, જુઓ કંઈ નહીં ઘટે ભાઈ. હાલો તો ભૈયા જઈ કારણ કે હજી વાગ્યા જુઓ બધાય 11 વાગ્યા. અને ભાઈ એમ કીધું 12 વાગ્યા બીજા ભાઈ આવી છે. તો પહેલા આવી જાય આપણા ભાઈ. હાલો તો જાય ભાઈ. જુઓ અહીંયા એક મોટું શિપ દેખાય છે, ગોળાવાળું. જુઓ ગોળા આકારનું મહાકાળીના મંદિરની એક્ઝેક્ટ સામે જ લાગેલું છે. તો આપણે જઈ કિનારે જોઈ. તો જો ભાઈ આપણે ભૂગી ગયા છીએ મહાકાળીમાના મંદિરે, સર્કલે. અહીંથી જવાનું છે આપણે આ સાઈડ 16 નંબરમાં. ઓલું જે શિપ કહેતો હતો ને હું તમને, એ જો આ પ્લોટમાં દેખાય છે. આમાં દેખાય પણ હરખું દેખાય નહીં કાંઈ. 11 નંબર છે લગભગ. તો આપણે જઈએ આપણી મંજિલ તરફ. તો ભાઈ બીજી જગ્યા ઉપર આપણે આવી ગયા છીએ ને ગાડી તો આપણી અહીંયા લોડ થવા મળી છે. આ ક્રેનથી લોડ થાય છે, મોટી ચેનવાળી ક્રેન. જો ને બીજો બધો માલ છે. આ દરિયા કાંઠો છે આપણે. તો અમે સીટ કપાય છે. આપણે આ બાજુ આવ્યા છીએ. તો જો આ રીતની કાંઈ છે બધું. આ એક્સલું ભરવાની છે. ના માલ લઈ જવાનો છે બેંગ્લોર. તો જો ભાઈ આપણને બિલ આપવામાં મોડું કરી દીધું હતું. ગાડી આપણી 1-2 વાગ્યાની ભરાઈ ગઈ હતી અને બિલ આપ્યું તો આપણને 7:30. તો 7:30 પછી આપણે ઘરે નાવા ધોવા વહી જતા. વિડીયો શૂટિંગ નહોતો કર્યો અને અત્યારે આપણે સંજયભાઈ બધા આવી ગયા છે. અને અમારા ભૂરો છે, એ ભૂરા આમ જોઈ અમારો ભૂરો છે, એને આપણે સામે બીજી એક ભાઈબંધની ગાડી મોકલવાનો હોય. તો 2 દી હારે રહી આપણી. તો હાલો સંજયભાઈ ગાડી કરે, આપણે સુઈ જવાનું છે આરામથી. ધીરે પછી મળીએ સવારે. આપણે તો આપણે દીવાળા છીએ, આ ભાઈ રાતવાળા છે અને આ ભાઈ 24 કલાકવાળા છે. 2 દી હારે રહે ત્યાં સુધી, બાકી તો કાંઈ નહીં. ચાલો તો હવે આપણું સવાર ક્યાં પડે એ સવારે ખબર પડે. હાલો તો અત્યારે જો રનિંગ થઈ તળાજાથી નીકળી ગયા 10:30. હાલો તો જો ભાઈ આપણે વડોદરા ભૂગી ગયા છીએ અને આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે વડોદરામાં. કારણ આપણે તળાજાથી સુઈ ગયા હતા અને ભાઈ અમારે આપતા હતા. તો અત્યારે એ ભાઈ ઉતા છે અને એને હારે છે ભાઈ. અમારે ભાઈને બીજી ગાડી મોકલવાના છે. બે ભાઈ રાખતા અત્યારે એ 2 ભાઈ ઉઈ ગયા અને આપણે કરવા મળ્યા. અત્યારે અંધારામાં તો કાંઈ નહીં મજા આવે વિડીયો ઉતારવાની. હાલો હવે સવારમાં મળીએ. બાકી અત્યારનું ગુડ મોર્નિંગ. તો ભાઈ માઇન આપણે પૂછ્યા છીએ ભરૂચ નર્મદાના બ્રિજ માથે. અને માઇન કારણ કે ડબલનો પુલ જે છે એનાથી આપણે રોંગ એટલે કે સર્વિસ રોડમાં લીધી. તોયથી આપણે 2 કલાક થાય અને બીજા બિચારા પછી બધા ઊભા છે.
જે પુલ ઉપરથી હકારવાવાળા હતા એનો તો ક્યારે મેળ આવે કાંઈ નક્કી નહીં. બાકી આપણે 2 કલાક થઈ ગઈ હજી આગળ ટ્રાફિક ન હોય તો, બાકી પુલ ઉપર ક્યારે નથી. હાલો હાલ્યા રહી ધીમે ધીમે ને હા ભાઈ એમ હોડકા લઈ લઈને જાય છે સામેની સાઈડ હાવ ખાલી. જોઈએ હવે કેમ છે. તો જો ભાઈ આપણે ભૂગી ગયા છીએ. કાનભાઈને હવે જગાડવાના છે, કારણ કે ભાઈએ સારું કામ કરી નાખ્યું. રાત્રે તમને બતાવું, ભાઈ હોતા પહેલાં બતાડી દઉં પછી નિરાતે વાત. જો ટાયરની દિશા જો અમારા ભાઈએ કરી. અહીં કેમ પણ ઘટે કાંઈ? તો ભાઈ ટાયર ફાડીને પછી અહીંયા હોઈ ગયા હતા. તો હવે આપણે જગાડી દઈએ. તો આમ 2 રમકૂડી પડીને જો હાલો પછી થાય હાલતા ધીમે ધીમે. તમારી ગાડી તમને ખબર નહોતી ને તો સવાર લઈ લીધી, ખબર હે? તો જો ભાઈ આપણે અહીંયા હોટલે 2 ગાડી રાખી દીધી છે. કેટલા આપા અમારા કાનભાઈની કંઈક સ્પેશિયલ હોટલ છે એવું કહે છે. હે કાનભાઈ, તમારી આ સ્પેશિયલ હોટલ છે એવું ચા પાણી પીવાની? પાક્કું એવું હે? તો હાલો આપણે એ ભાઈની હારવાર આપણે ચા પી લઈએ. અહીંયા ભાઈની ફેવરિટ છે. તો તમારે દૂધ નથી પીવાનું? એવું હે? તમારે નાસ્તો લેવો જોઈએ કેમ લાગે? હા તો અમારા વાહ ભાઈ બંધો વાહ તઈને જોવો અમે એકલાને મૂકીને પીવા મળ્યા. કાંઈ વાંધો નહીં, આપણે વારો આવી છે. કાકા મને તો ચા આપો. તો હલ્લો ભાઈ મહારાજ બોર્ડર આવી ગઈ. જો ભાઈ કેટલી લાઈનું ચાલુ છે દાદા? 3 છે કે 2? 3 લાઈનું ચાલુ છે ભાઈ. મેળ આવતો નથી, ફોન ફગાઈ દઉં એમ થાય. અમારા ગોર દાદા આવ્યા, એલા દાદા આવી ગયા છે. દાદાની ગાડી રસ્તામાં ફેલ થઈ ભાઈ, તો એ વસ્તુ લઈ અને આપણે યાર સોનગઢથી બેસી ગયા. હવે અલીભાઈ જોવે એટલે દાદાનો વિડીયો દેખાડશે પાછા. દેખાડશે ને? જોઈ લો આગળ ગયો રાતડા તો ભાઈ આપણી રોટલીનો લોટ બોટ મળીને આપણે ગુંડલા કરી નાખ્યા છે. વાલ પણ કમ્પ્લીટ થઈ ગયા. બટેટા વજના પીને અમારા કાનભાઈ તો ટાઈટના ઠરે છે. પાવર બેગમાં સાથે મૂકી દીધું. તાવડી આપણે નવી છે હજી ઘણા સમયથી રહેતું નહીં. અમારા ભાઈ તો પાછળ નીચે બટેટા રિપેરિંગ કરવા ગયેલા છે. આવું છે તો હાલો આપણી પ્રોસેસ છે એ બધી ચાલુ કરી દઈએ. ગેસનો બાટલો બધું હાલો. તો જો ભાઈ આપણી રોટલી બધી તૈયાર થઈ ગઈ છે. હવે એક આ છેલ્લી રહી છે અને એક આ બને એ બરાબર. જુઓ નવી તાવડી છે એટલે થોડીક કેવર આવે છે. આ રોટલીનો થપ્પો પીડ્યો છે મોટો જબરો. શાક બનાવવાનું છે આપણે વાલ બટેટા અને ટમેટા ડુંગળી ટેસ્ટ ખાવા માટે છે. કાનભાઈ ગાડીમાં ઉતા છે અને આપણે રોટલી બનાવી. અને એક ભાઈ ગયેલા છે અમારે છાશ ને એવું બધું લેવા. તો હાલો હવે રોટલી ચડવી એક છેલ્લી બાકી છે. એક હાથે ફોન પીકડ્યો ને રોટલી આપણે આમ નાખી કેમ લાગે? હા રેડી પડી ગયો ભાઈ. મેં કીધું આડી ઓળી થઈ જાય બરાબર પછી નહીં. તો હાલો શાક બનાવવાનું બાકી છે એટલે થઈ જાય એટલે શાક બનાવીએ. પછી કાનભાઈને હાથ કરીએ કેમ કે એને ઉજાગરો બહુ છે. હેરાન થઈ ગયા આખા રસ્તે. પછી ધીમે ધીમે કરીએ વેતા. તો પેલા હજી શાક બાકી છે આપણે. તો ભાઈ જો આપણે ટૂંકમાં બતાવી દીધું છે કે બધી પ્રોસેસ લીધી નથી કેમ કે એકલા હતા. આ ભાઈ અમારે છાશને એવું લેવા ગયેલા હતા તો છાશને લઈને વ્યવા છે. નાસ્તો લેવા જો બિસ્કીટ ને એવું બધું કાલ પમદીમાં કરવા. ખાવાનું ન મળ્યું હોય તો ખાવાનું તો ગાડીમાં જ છે પણ આમ ટાઈમ બાઈમ ન હોય તો નાસ્તો કરવાનો મેળ આવી જાય. અને જો બિચારા વાલ ને બટેટા ને ટમેટા ને એવું તેલમાં ગળે છે. ગળી ગયું પછી ટમેટા નાખી દીધા. મરચું એવું નાખી ઉતારવાનું છે પકાવીને ખાલી.
તો હાલો હવે ખાતી વખતે મળીએ ભાઈ કાનભાઈની હારે. તો હાલો ભાઈ અમારું મસ્ત મજાનું ખાવાનું બની ગયું છે. બધાના ભાણા તમને બતાવી દઉં અને આપણું શાક બની ગયેલું દેખાડી દઉં. માસ્ટર શેફ હો કાનભાઈ કેમ લાગ્યું? રેડી કે કાઈ નો ઘટે યાર? એ ભાઈ તમને કેમ લાગ્યું? એક નંબર. તીખું બીખું લાગ્યું કાંઈ? તીખું તો થોડુંક મને લાગશે. આ ભાઈને તીખું લાગે છે. આ ભાઈને લાગે પણ આ ભાઈ કહેતા નથી હરમમાં. ખબર નથી પડવા દેતા. અમારે તો રોજ નો તીખું હોય. હા તો ભાઈ અમારા ગામનો છે એટલે દરિયાકાંઠાવાળાને તીખું ન લાગે. તો હાલો ભાઈ હવે બધા ખાઈ લઈ નિરાતે. પછી હવે અહીંથી અમે બધા જુદા પડી જાઉં. પછી ક્યારે મળીએ કાનભાઈ હારે કાંઈ નક્કી નથી. તો હાલો હવે ખાઈને તીખું તો મને લાગે ગરમ લાગે ને એટલે ગરમ એટલે તીખું લાગે. હાથ ચમચી એ તો ગમે એને પૂછી લેવાનું ભાઈ ગરમ લાગે ગરમ શાક ખાવ તમે તો તીખું લાગે કે ન લાગે કોમેન્ટ કરીને કહેજો એટલે આ ભાઈ કોમેન્ટ વાંચીને એને ખબર પડે કે નહીં બાકી તીખું શાક નથી. આ ભાઈ કહે છે અમારે તીખું છે એમ. હાથ ચમચી નાખી છે એટલે હાથ ચમચી એટલે ઉભા રહો દેખાડો તો મને ચમચી. હવે આ બધું દેખાડી જ દઉં હું આ બધું ભાઈ એટલે સમાધાન થાય. લાવો એને ડબલું લાવો આખું ડબલું લાવવાનું કર. હા એ મરચું તો ભાઈ અમારા ગામનું જ છે. આમાં ભાઈ આ ભેળવેલું મરચું છે લહણ હારે. આ કોરું છે આ નથી નાખ્યું આપણે ખાલી ભેળવેલું નાખ્યું છે. અને હવે હું તમને સમસી બતાવું ભાઈ. આ આપણે સમસી આંગળી આમ જોવો 1 ઇંચની આંગળી થાય ને એવડી સમસી છે. અને આ ખાલી આપણે 5 ચમચી નાખ્યું ને આ ભાઈ આપણે 7 ચમચી ગણા 7 ચમચી નથી નાખ્યું ખાલી 5 નાખ્યું. અને આ કદાચ ને 7 નાખ્યું હોય તો જોઈ લો તમે. કોમેન્ટ કરવાનું એક આ મરસા બાબતથી ભૂલતા નહીં એટલે અમને અમારી બધાને મનની મનમાં ન રહે બરાબર. તો આ જોઈ લેજો ચમચી આપણે આંગળી રાખી છે અહીંયા કવડી ચમચી છે એમ. તો આ ભાઈને એટલામાં તીખું લાગવા મળ્યું છે બરાબર. હાલો મૂકી જો નિરાતે એટલે આપણે બધા ખાઈ લઈ ગાય હાલો ભાઈ શરૂ કરો મસ્ત મજાનું.